આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા 11મા પાઠમાં શીખી ગયા. એમાં આગળ પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા. ઉષ્માનો જૂનો એકમ કેલરી હતો, એટલે 1 ગ્રામ પાણીનું તાપમાન 1°C જેટલું વધારવા જરૂરી ઉષ્માના જથ્થાને કેલરી કહેવાય. વધુ ચોકસાઈપૂર્વકના માપન દ્વારા જાણવા મળ્યું કે પાણીની વિશિષ્ટ ઉષ્મા તાપમાન સાથે થોડી બદલાય છે. આકૃતિમાં આ ફેરફાર 0 થી 100°C તાપમાનના ગાળા માટેનો દર્શાવેલો છે. આથી કેલરીની વધુ ચોક્કસ વ્યાખ્યા માટે તાપમાનનો એકમ ગાળો દર્શાવવો જરૂરી છે, અને એટલા માટે જ 1 ગ્રામ પાણીનું તાપમાન 14.5°C થી 15.5°C સુધી વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને કેલરી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઉષ્મા તો ઉર્જાનો પ્રકાર જ છે, એટલે એનો એકમ જૂલ લખવો વધારે યોગ્ય છે. એટલે SI એકમ પદ્ધતિમાં પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા 4186 જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ કેલ્વિન, એટલે કે 4.186 જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન છે. એટલે 1 કેલરી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જરૂરી ઉષ્મા જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ કેલરી 4.186 જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ કેલરી છે. 1 કેલરી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જરૂરી કાર્યને આપણે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક કહીએ છીએ, જે ખરેખર તો ઉર્જાના 2 એકમો કેલરીથી જૂલના રૂપાંતરણનો એકમ છે. SI એકમ પદ્ધતિમાં ઉષ્મા કાર્ય કે ઉર્જાના અન્ય કોઈ સ્વરૂપ માટે આપણે જૂલનો ઉપયોગ કરીએ છીએ, અને આથી યાંત્રિક તુલ્યાંક શબ્દ વધારાનો અને બિનજરૂરી છે. આપણે અગાઉ નોંધ્યું તેમ કઈ પ્રક્રિયા કે શરત હેઠળ ઉષ્માનું વહન થાય છે તેના પર વિશિષ્ટ ઉષ્માધારિતાનો આધાર રાખે છે. દાખલા તરીકે વાયુઓ માટે આપણે 2 વિશિષ્ટ ઉષ્માઓ વ્યાખ્યાયિત કરી શકીએ: અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. આદર્શ વાયુ માટે આપણી પાસે સાદું સમીકરણ છે, Cp - Cv = R, જ્યાં Cp અને Cv અનુક્રમે અચળ દબાણ અને અચળ કદ માટે આદર્શ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા, જેને R એ સાર્વત્રિક વાયુ નિયતાંક છે. આ સમીકરણ આપણે 11મા પાઠમાં ઉષ્માધારિતા શીખતી વખતે લીધું હતું. આ સમીકરણ સાબિત કરવા માટે 1 મોલ વાયુ માટે થર્મોડાયનેમિક્સનો પહેલા નિયમનું સમીકરણ લઈએ છીએ. ડેલ્ટા Q = ડેલ્ટા U પ્લસ P × ડેલ્ટા V. ડેલ્ટા Wની જગ્યાએ P × ડેલ્ટા V લઈએ છીએ. હવે જો અચળ કદે ઉષ્માનું શોષણ થતું હોય તો ડેલ્ટા V બરાબર 0 થઈ જાય. તો ડેલ્ટા Q/ડેલ્ટા T કદ અચળ રાખીએ છીએ. એટલે ડેલ્ટા Q જે છે એ ડેલ્ટા Q/ડેલ્ટા T = ડેલ્ટા U/ડેલ્ટા T લઈએ છીએ. આ પણ અચળ કદે એટલે એને CV કહેવાય.
સીવી એટલે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી જ છે. અહીં વી લખવામાં આવતો નથી કારણ કે આદર્શ વાયુ માટે યુ ફક્ત તાપમાન ઉપર આધાર રાખે છે. જે રાશિ અચળ હોય તેને સબસ્ક્રિપ્ટ વડે દર્શાવાય છે. બીજી બાજુ જો ડેલ્ટા ક્યુ અચળ દબાણે શોષાતી હોય તો સીપી બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી ઇક્વલ ટુ પી લઈએ તો ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી ઇન્ટુ પી પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી ઇન્ટુ પી. પ્રથમ પદમાંથી પી દૂર કરી શકીએ કારણ કે આદર્શ વાયુ માટે યુ ફક્ત ટી ઉપર આધાર રાખે છે. હવે 1 મોલ આદર્શ વાયુ માટે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી. મ્યુ આરટી સૂત્ર છે, એમાં મ્યુ બરાબર સૂત્ર આવું છે પીવી ઇક્વલ ટુ મ્યુ આરટી. મ્યુ બરાબર 1 મોલ એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી થાય, જે આપણે લીધું છે. એટલે પી ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ આર ઇન્ટુ ડેલ્ટા ટી, જેના પરથી પી ઇન્ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી પી બરાબર આર એટલે પી ઇન્ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ આર. એટલે આપણને સમીકરણ ઉપરથી સીપી માઇનસ સીવી ઇક્વલ ટુ આર મળે. થર્મોડાયનેમિક્સની અંદર થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિઓ અને અવસ્થા સમીકરણની વાત કરીએ તો કે થર્મોડાયનેમિક તંત્રની દરેક સંતુલિત અવસ્થા અમુક સ્થૂળ ચલ રાશિઓના ચોક્કસ મૂલ્યો વડે દર્શાવી શકાય છે, જેને અવસ્થા ચલ રાશિઓ પણ કહે છે. થર્મોડાયનેમિક તંત્રની દરેક સંતુલિત અવસ્થા અમુક સ્થૂળ ચલ રાશિઓના ચોક્કસ મૂલ્યો વડે દર્શાવી શકાય છે, જેમને અવસ્થા ચલ રાશિઓ કહે છે. દાખલા તરીકે વાયુની સંતુલિત અવસ્થા તેના દબાણ, કદ, તાપમાન, દળ અને જો વાયુ મિશ્રણ હોય તો તેનું બંધારણ પરથી દર્શાવી શકાય છે. થર્મોડાયનેમિક તંત્ર હંમેશા સંતુલનમાં હોય એવું નથી હોતું. શૂન્યાવકાશમાં વાયુનું મુક્ત પ્રસરણ એ સંતુલન અવસ્થા નથી. ઝડપી પ્રસરણ દરમિયાન વાયુનું દબાણ બધી જગ્યાએ સમાન ન હોય તે જ રીતે રાસાયણિક પ્રક્રિયા દ્વારા વાયુના મિશ્રણમાં ધડાકો થાય. દાખલા તરીકે પેટ્રોલની વરાળ અને વાયુના મિશ્રણને તણખા દ્વારા પ્રજ્વલિત કરવામાં આવે તો તે સંતુલિત અવસ્થા નથી. અહીં પણ તેના તાપમાન અને દબાણ સમાન નથી. સમય જતાં વાયુનું સમાન તાપમાન અને દબાણ પ્રાપ્ત કરે છે અને જ્યારે પ્રાપ્ત કરે ત્યારે પરિસર સાથે તાપીય અને યાંત્રિક સંતુલનમાં આવે છે. ટૂંકમાં થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિઓ તંત્રની સંતુલિત અવસ્થાઓ દર્શાવે છે. જુદા જુદા અવસ્થા ચલો એકબીજાની સ્વતંત્ર હોવા જરૂરી નથી. અવસ્થા ચલ રાશિઓને જોડતું સમીકરણને અવસ્થા સમીકરણ કહેવાય. ઉદાહરણ તરીકે આદર્શ વાયુ માટે આદર્શ વાયુનું સમીકરણ એ અવસ્થા સમીકરણ છે. પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી. આથી ચોક્કસ જથ્થાના વાયુ માટે
એટલે કે આપેલ મ્યુ માટે ફક્ત બે સ્વતંત્ર ચલ રાશિઓ હોય છે, જેમ કે પી અને વી અથવા તો ટી અને વી. અચળ તાપમાને દબાણ કદ વક્ર સમતાપી કહેવાય. વાયુના અવસ્થા સમીકરણો વધુ જટિલ હોઈ શકે. થર્મોડાયનેમિક ચલ રાશિઓ બે પ્રકારની હોય છે, એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ, એટલે વિસ્તૃત અને ગાઢ. એક્સટેન્સિવ ચલ રાશિઓ સાઇઝ દર્શાવે છે, પરિણામ દર્શાવે છે, પરિમાણ દર્શાવે છે. એક્સટેન્સિવ ચલ રાશિઓ પરિમાણ દર્શાવે છે. ઇન્ટેન્સિવ ચલ રાશિઓ દબાણ તાપમાનને પરિમાણ નથી દર્શાવતા. કોઈ ચલ રાશિ એક્સટેન્સિવ કે ઇન્ટેન્સિવ છે તે નક્કી કરવા સંતુલનમાં રહેલું કોઈ તંત્ર લો અને ધારો કે તે એક સરખા બે ભાગમાં વહેંચાયેલું છે. બંને ભાગ માટે જે ચલ રાશિઓના મૂલ્યો બદલાય નહીં તે ઇન્ટેન્સિવ કહેવાય. જે ચલ રાશિઓના મૂલ્યો દરેક ભાગમાં અડધા થાય તે એક્સટેન્સિવ કહેવાય. આ રીતે સહેલાઈથી જોઈ શકાય. આંતરિક ઉર્જા, કદ, દળ એમ એ બધી એક્સટેન્સિવ ચલ રાશિઓ છે. દબાણ, તાપમાન, ઘનતા ઇન્ટેન્સિવ ચલ રાશિઓ છે. ચલ રાશિઓના આ વર્ગીકરણનો ઉપયોગ કરી થર્મોડાયનેમિક સમીકરણોની સાતત્યતા સારી રીતે ચકાસી શકાય છે. દાખલા તરીકે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી સમીકરણમાં બંને બાજુ રાશિઓ એક્સટેન્સિવ છે. ઇન્ટેન્સિવ ચલ રાશિઓ જેમ કે પી અને ડેલ્ટા વીનો ગુણાકાર એ એક્સટેન્સિવ કહેવાય.